હા હા આમ ચમચમ બરાબર તૈયાર થયો હું ને તો તૈયાર થઈ ગયો પણ આ મારે પહેરવા જવું પડતું હતું. શું આ આ તો ધોતી પહેરવા જઈશ ને બધું મોડું કરીશ પડે હે એમાં નહીં મજા આવે. આપણે જવાનું સાગર ભેંતા સ્ટુડિયોમાં એ હોય. ગીત પલકા તને નહીં ગભરાવશો પલકા નહીં લઈ જાવ. હાલો હું ગઈશ ને હું રમીશ કર. રમવા મને ગાવાનું થોડું થોડું કરું છું આપણે ના ચમ સ્ટેજ પ્રોગ્રામ ઓચા કરા પૈસા ઢગલો બનાય. એટલે રમવા ના હાલે ને ફોટો હું રમીશ ને તમારે ગાવા છે. બધા ગાય ચલો તો ફોન કર લો ને આમ તો રેડી દેખો રહું નંબર તો બસ અમુક ચાઈ લાવ્યો તું. મુગર તો લાયો વેસાતો હે કેટલા ના કેટલાનો હશે લાગે મને 80-20 રૂપિયા. પણ તો સાગર ભાઈ સ્ટુડિયો વાળાને ફોન કરું છું. હાલો શું કરે રહ્યા સાગર ભાઈ? એટલે સ્ટુડિયોમાં હાજર છો? બરાબર તો અમારે ગીત ગાવા આવું હતું. આમ પૈસા પૈસા લેશો કે નામે રાખશો? હાલો ઠાકરભાઈ તોતલો બોલું. હું લઈને આવું હું બરાબર એ તો પછી જોઈ લેતા આપણે. એટલે ભેંદવાની કે હાલ તો હું આવલો લઈને બરાબર. હા વાંધો નહીં અત્યારે પાછી એમના પાસે ઇજ્જત ના ગાતા પાછી પૈસા વાળી એ તો હું માલ રીતે કરી નાખીશ ગૂગલ પે. એટલે પણ હું તને ભડોઈ ગયા તમે સમજતા ની વાત ને હું તમને ગૂગલ પે પર્સનલ કરી નાખીશ બરાબર. હા પાછા એને દાયા સ્ટુડિયો બરાબર કપાઈ ગયો કાપી નાખ મારી વાત આપણો. હા સ્ટુડિયો દાયા બરાબર. હા ઇજ્જત ગાઢે એવું ના કરતા. ચમ કયો ગાવાનું કોણ? પરખો પરખો તાલા કઈ કરે પરખો ગાલા હું પણ ફોન ગાતો નહીં રમીશ ગઈ નાખશે આપણે બધા થોડું થોડું ગાસા બરાબર. એક લીટી તો આવડશે ને એ મને ના ફાવે. એક એક હેડો જાય મારા બેટા સ્ટુડિયો નામ કેવું રાખશો ને? સાગર સ્ટુડિયો. સાગર સ્ટુડિયો છાપરા સ્ટુડિયો. હા કઈ ખબર નહીં હોય. કેવું તને ઇંગ્લિશ વાંચતા આવડે? આપણે વાંચવું છે. સાગર સ્ટુડિયો નહીં લખા ચાલ તો સાગર સ્ટુડિયો વાળો તો એનો સ્ટુડિયો છે ને એનો ભાઈ એનું નામ લે સાગર સ્ટુડિયો. સાગર સ્ટુડિયો સાપરા સ્ટુડિયો હે. છાપરા સ્ટુડિયો છે એવું હે. હા આપણે વાલ દેશી માં ને મસ્ત માં હેડો ના કરો હેડો ઓહો હો 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 એ ગીત બીત ગઈ નાખી પાછો એમને લુખું ના મારતો આપણે એવું ગાશા ભૂલી ગયો વાત. અલા પાડીને બાડી મિલે રાડ તાર પડા છાપરા સ્ટુડિયો જવાનું સાગર બેન તો ગાવા તમે ખાના મને અત્યારે યાદ કરતા કરતા હેડો ગીતી ને કોઈને પહેવાય નહીં દેતો આ તો હાડો આપણા કિસ્મત. ઈ તો મું તમને ભેલા મેલ આવે ને કે ના મેલ આવે ભાઈ એટલે આપણે લઈ જાય. યાદ થાને આપણે હોગે નહીં કોઈ પોકી ગયા. ઓહો મસ્ત હે થાપલામાં છે ને. ઓહો હો મારે તો છાપરા સ્ટુડિયો હે. હા પાગલભાઈ 10 લાખ રૂપિયા લઈને આવ્યા. એ તમારો કાલે રાખો. અત્યારે હું ખબર અમારે પ્રેસ્ટન મહેમાન આયા જગા મને તો હારી જાડબુ આય યાર રમાડવા મીટિંગ છે આજે તો તમે કાલે આવો. હા 50 લાખ ને આ તો વાંધો નહીં. રોજો કહો આ તો વાંધો નહીં. હારો આ મહેમાન છે આપલા બરાબર. હા બોલો ભાઈ આ સ્વાગત કરવા દે તો પાછું બધો એ તમે ઉભા અલા ઉભા કરો અહીંયા ને હું તો આપડા પછી કરજો બધી એ તાપ આવે આવડા તો આય પણ આ તો સ્ટુડિયો માં ગાવાનું એટલે આ બેઠા બેઠા ગાવાનું એટલે સ્વાગત છે. હા 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 બકા ભાઈ સ્વાગત કર્યું જબર કર્યું હો. વાર તો મુકટ આવ્યો હે માં તો સાલી ગયા ના કામ તો પાઘડી તો લાયો નતો કામ થઈ ગયું મારો આલજી લઈને બેહતો લાવો એ ભૈયા તમે ચા આ તો ખાલી સ્વાગત માટે રાખી લા અલા લો બરાબર બેહો માથે લાવો પાકો તો પણ હા નાઈને પેલો ને પેલો પણ બોલો હવે તમે તો ભજન ગાવાનું હોય તને ગીત ગાવાનું આપણો પેલા તમને શાંતિ રાખો થોડી. આપણે યાર જો રાતનો ટાઈમ તમને લીધો ખબર છે કે તમારે શાંતિ હોય અમારે શાંતિ હોય બરાબર. આપણે કોઈ ડિસ્ટર્બ કરે નહીં. એટલે જો આ અમારે એક ભાઈ છે ને અમારા ગામનો શોખીન છે ગાવાનો બહુ શોખીન છે. હા અને આ થોડોક લસ્યો અને આ તો ઊભો શોખીન બરાબર બરાબર મને નહીં આવડતો બોલો. આ બે ને દાવાનું છે બરાબર. એ કે અમારે 4 નું આબુ છે તો મેલ નતો આવતો કે સાગર ભાઈ બીજી બીજી હોય મેં કીધું પાલો મારો ભાઈ બંધ પાકો પી અરે 50 લાખ નો ઓર્ડર આવે એટલે પછી બીજી જોઈ ફોન આઈ કે મને એન્ટ્રી નહીં મળે ને કે હું ભેલો નહીં તંદાલે. પહેલા તો મારી વાત સાંભળો તમે બધા. હા હા ચને ગીત ગાવાનું છે શું ગાવાનું છે એ બધું પહેલા નક્કી કરી લો. આ ભલતા ને તઈ દઉં સાગર આ બી આપલા મહેમાન છે બરાબર. મહેમાન આ એને ગીત ગાવાનું છે અને આ ભાઈને ગીત ગાવાનું છે બરાબર. આ ભાઈને ઉભો થોકે આ ભાઈને આડો તો પેલા આડા સોકવારે લાગો ઉભો સોકવારે કોકને ઉભો થોકે બરાબર. એટલે ઈ તો બધાને મોય ઉભો થોક તો કારણ કે બધાને ગાવાનો થોક હોય પણ આ ભાઈને આડો થોકે બરાબર. બહુ જ ગાવાનો થોકે બહુ થેતલે કોક ડાલી લઈ જાય ને તો ડાલી જાય તો આખો દાડો દાંતી વાગતો જાય ગીત ગાતો જાય આગળ જાય ગાતો જાય પછી પગાર દેમ ને છે તમે. ઈ તો ભાઈ હવે તું જ તે તાલાઈને મદુલી કરવા આવે ને ગીત ગાતા કલત કોઈ લાગે એટલે અમે એવું વિચાર્યું કે આ ભાઈને હે ને આપણે એક દાડો કલાકાર બનાવો. ફિલ્મ બનાવવું હે ગીત બનાવવું હે કે મારા રીલ બનાવી હે હવે ઈ બોલો તમે પહેલા તો
શું બનાવશો? જો ફિલ્મ બનાવવું હોય તો મારા કને હિરોઈન બે ત્રણ પડી છે. પડી છે? અરે હીરાનું પડી હોય? મારી વાત સાંભળો તમે. તો ઉછાળો એટલે પડી ના રહેવા દેવાય. એમ નહીં, તો અમારા કમરામાં બધી હીરોઈન બેઠી બેઠી એટલે છે. તમારે ફિલ્મ એને હારે બનાવવું હોય હા. તો તમારે 2-5 લાખ રૂપિયા દઈ દેવાના. એટલા એ બધા ફિલ્મ તો બનાવવું હોય તો. એટલા બધા તો પૈસા ચાહી લાવવા. અને રીલ બનાવવી હોય તો 10,000 રૂપિયા દેજો મારી હારે. તમારા એટલે ચેક બનાવે. હા ભલે છગન. હા આપણો મહેમાન છે બરાબર બરાબર. પિક્ચર બનાવશો ને પિક્ચર બનાવ્યું ને કદાચ તો માણસો હારા જ હોય પિક્ચર. તો માણસો હારા જો નાના ભારી તો અમારા ગામના કૂતરા થોડી ગાંડ્યા છે. અલા એ હું તો હીરા જેવો લાગો. હીરો તમારી એક હાથી બારી કાટો ખબર પડે જો. તો શું ફેર પાડ લેતો? અરે પિક્ચર બનાવ અરે ભારી તો બધા ગામના કૂતરા થોડી ગાંડે. ઈની થોડે હીરો હોય. એ ભાઈ હા બોલ. આપણે ગાવ વાળું કરો. આપલો પૈસા વાળી બધી વાત ને લો હતી બરાબર. આયા પેલા તમે ઓલું માયાક ને લાવી આલો ગવડાવો પેલા. નકી પેલા ટેસ્ટ લઈ લા. અડધી લાતે તું માલ ભાઈ માલું કીધું માર નહીં હું તારું બધો વ્યવહાર પતાવીશ. તું લે તો તમારા બંનેનો પેલા ટેસ્ટ લઈ લે સોંગ રો. બરાબર. આપણે તેમાં મે લાત લઈને આયા ટેસ્ટ દેવો આવ્યો બરાબર. થોડોક તમે અમારો ઓલો ટાઈમ બગાડો તમારી મહેરબાની. ઓલું માયક ને બધું લાવી આલો અહીંયા ને બરાબર. મારો ટાઈમ બગડ્યો બધાને એક દોલ ભરે નાખ દે. હાલો માલ મહેમાન છે થોડીક તો થાગર આબરૂ લાગે. શું બોલેલા? હા તો બધું બોલે કને ખબર. ઈ તો અમે બી વાત કરે. ખાલી તમે અવાજ આવરશો ને ધોડી ને હેડો. માઈક લેતો. ઓય અસલ વગાડ તો વેચ્યો લાગે. શાંતિ કૂતરા ભગાડી દેવ તો વગાડે છે. મારા કાલે એન્ટ્રી મળી ખબર હે ને કે અમલે પાહા. એ બરીસ આ તો સ્ટુડિયો ના સાપરા સ્ટુડિયો માં તાપ થાય બોલો. તો સુવિધા સારી નથી જબર ગરમ એસી લાવો તમે ચાલુ કરો. જુઓ આની કિંમત છે 9,999. હાલો 1 લાખ માં 1 રૂપિયો જોશો હે. થોડો ખાચો જો માય ભાગી ભાગી ના જાય. ધ્યાન રાખજો થોડું. હાલું ગોઠવું ને હા ધ્યાન રાખજો કાઈ થઈ ના જાય. હાલો હારું છે. हेलो कह दो दीदी क्यों नहीं बेतब देंगे. हेलो बनने अपनी पोजीशन ले लेना. अला तो हिंदी बोले. अरे मारो आ डायलॉग के हिंदी बोलो. हेलो जो તમે ગુજરાતી વાત કરો અમારા ફેંકી વણી હમને ખબર ના પડે મને. તમે બંને તમારો ટેસ્ટ લેવાનો છે એટલે બંને સોંગ યાદ કરીને રાખજો. એટલે હવે તમે ગમે પેલા ગીત ગાવાનું હોય એટલે ગાઈ લો. પલખા ના લો. હા હું નામ તમારું? પલખો. અરે પલખો નહીં આડા શોખ વાળો અને ઉભા શોખ વાળો. એટલે ગાશે કોણ? આડા શોખ વાળો ઉભા શોખ વાળો. લો ભાઈ ઉભા શોખ વાળો તમે પહેલા કહી લો. પરખા પછી પેલો નંબર મારો ના આવી જાય. શું વાત હોય? ગીત ખીચડી માં જરવાનું. ખીચડી ઢારવાનું પણ હું ગીત હારું ગાઉં તું ગીત ના હારું ગાય. આ તો પણ હું તારો ભેગો આવી સમજો તો પણ તારો જીવ ભરે તો મને મજા ના આવે. ના ભરે પેલો પરખણ ગવાય. સાચી વાત એનો જીવ ભરે તો મને મજા આવે નહીં. તો મોય અગર બરોબર જાય તો મારે શું કરવાનું? સાચી વાત. હા તું ગા. હું તો બે કડી ગઈશ. શું ગઈ નાખીશ? તો મને આવડે હું ગઈશ. અરે ટાઈમ પાસ ના કરતો મારો. મારા ભાઈ મહેમાન તે તું તો યાર સમજતો નહીં વાત. હા અત્યારે ગોત કરી કઈ દે બહુ પાવર ના કરે. એ હા પાડી દઈશ. બસ આ નીચે રાખો તમારી. આપલો શાંતિ વાત કરો. આપણે કોઈ અમારા જોડે છે પૈસા લુખી પાલટી. હારું આપ વાત કરવા વગર ફોન ગો ને લાખ મુકટ 1.5 લાખ નો હોય તો પછી નથી ખબર પડતી. ગીત ગાવાનું ચાલુ કરો તમે. 1,49,000 રૂપિયા આલ્યા. હા તો ગા આપણે ઉડાતો નહીં. કલાકાર જેવો દેખાવ છું ને. અરે લાગે નો રાજ મહારાજા આયા ધડકા જે પતરા ના ગા. પછી હું હોવ જો પડ્યા. તો ગા ફટાફટ. એ મજબૂરી ના બાણ વાગ્યા. આહા લે મજબૂરી ના બાણ વાગ્યા. પછી એ દિલના મારા તાર તૂટ્યા નથી ભૂલાતો એનો પ્યાર. ભગવાન તું એવું કર આખો મને જુન મરી ના જાય. ના બરું ફોટા ના બર લાઈક એ તો કોમ લાઈક મસ્ત મસ્ત બરાબર હે. કેવું છે ગીત બરાબર? આપણે આને જેમ સેલે સેલે આમ ગયું તમે શું કીધું? પારખો મને જોઈને મરી ના જાય. એટલે અલા ઈ તો એવું ગીત હે. આ ગીત કોનું ગાયલું હોય. હવે કોઠી કોઈની મરાય નહીં. ના મરાય. એટલે આ પરખા ઉપર મેં ગીત ગાયું કે મજબૂરી ના બાણ વાગ્યા. એ મારા દિલના તાર તૂટ્યા નથી ભૂલાતો એનો પ્યાર. ભગવાન તું એવું કર હું ગીત ગાઉં તો પરખાને જલન ના રે થાય. મત 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 એક શબ્દ આને સંભળાવો તો પણ સારું લાગે. હવે આડા સોફવાળા ભાઈ હવે તમે બે શબ્દો ગીતના ગાઈને અમને ખુશી કરશો એવું આશા રાખું છું. હું ભૂલી ગયો. શું ભૂલી ગયો? મને નહીં આવે.
દાદા પખાતા વેસુ વાળમાંથી નીકળો વેસુ વેતનોર લોલ વેસુ ભૂતળામાં નેરો વેસુ વેતનોર લોલ વાહ ભાઈ વાહ એ વેસુ ભગાવા આને બંધ કરો શું થયું? તમને ચાલે વેતનો વેસુ કહે છે લો વેતનો આટો અલા. આથી કે આટો આવડો વેસુ કુદી તમે ભારે દો અલા 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 તો નવું ટ્રેન્ડિંગ માં ગીત આવ્યું પણ વેસુ વેતનો પડખા ના હોય પા આ તો નવું ટ્રેન્ડિંગ માં ગીત આવ્યું વેસુ તો વાળમાંથી નીકળે વાળમાં કુદી વેસુ નહીં આ તો ખવાય ને કોકણાઈને દાળીએ દઈને વેસુ તો વાળમાંથી નીકળે ને વેસુ ગોદડામાંથી બધાય નીકળે નીકળે. તું તારા લુગડા ત્યાં પડે રાખ તો એમાંથી વેસુ તો નીકળે લાય તું આવું ગીત ના ગા જા બે વફા જા મારા કાળજે મારા ઘા સ્ટુડિયોમાં તું લાવી મને તે ફસાયો છે આ જગા લે નહીં ગાવો દગા ના દગા આ શું કહેવાય ને આના કાઢવાનો ભાઈ નહીં બરાબર હું ગઈ નાખું જે મને ફસાયો હું ગઈ નાખું મારો વાંચ્યો ના બંનેના સુર તો બરાબર પણ તાર કરો ગીત ગો આ ભાઈને થોડુંક આમ શું કહેવાય ટ્રેનિંગ ની જરૂર દિલને દુશ્મન ન આપે એવા ઘાવ આપી ગઈ એ દિલને દુશ્મન ન આપે એવા ઘાવ આપી ગઈ મને હસતો જોઈ તેરો એ રડાવી ગઈ રેડી છે ને બલિયા બલિયા રેડી બરાબર બોલું છું? હા બરાબર ના ના દો મારી પદમાન કે જો મારા જાજા કરી લેજો હાર પછી તો શું આવે લે તો તને સારું આવે એમ ના આવે આમ જો આ નંબર ગાય હે બાપુ દા દો મને આવડે એવું ગાવાનું હું ગઈશ જો કૂતરાના થોડી એડી વર રાખજો ના થોડે તો બરાબર આ શેરો ટ્રાય તમારો હા જો જોજો મામા મારી પદમાન કે જો મારા છેલા કરીને રામ અધૂરી રહી આપણી અલા ભૂલી અસલ અસલ ભૂલી ચડી રહી ભૂલી એ તો જબર ગાય હે મારી વાત આપણો ભાઈ હારું ગાય ભૂલી આ તોતરાની જીભ ચાલે આમથી આમ થાય આમથી આમ થાય રહી હારું હે એટલે એને એક મોકો આલ દો હાલો તો એની જીભ હલવલતી બંધ આર તો હાલો, આલે હાલો, ભગવાન હાલો, કાઢી લો ચાતરીઓ મારે કેવું ખબર થોખણી આયા ની કલાક શોખ તો હે ભયો દાંત કાઢેલો ભાઈ આપડા મજાક ઉડાડેલા આપણો મારે એવો થોખણી બરાબર આ તો હું તમે બધા કેલા એટલે હા ગઈ નાખો અમે અબરા ચેવું ગૌ છો તમારી વાત તો મારે અવાજ તૂટલો હોય થોડો એ તો વાંધો નહીં. ચાલે લે તોતરું જતા રેડે થી તો પેલું તો એને ગીત અધૂરું મેલું એ ગીત ગયું બરાબર ગઈ નાખ હા, વાંધો નહીં તે મામા માલી પદ્માન કીધું મારા છેલા રામ રામ કે મામા માલી પદ્માન કીધું મારા છેલા રામ રામ અધૂરી રહી મારી પીતલી રે મારા રેડી રેડી આનું સૌથી વધારે મને સારું ગીત લાગ્યું એમ આનું રેડી song. તો આમલા બીજું હા બંગલા તારા પાત પાયાના બંગલા તારા પાત પાયાના કાચી માટીના છે ઘર નલિયાના ઠેકાના નથી કેમ લઈ દઉં માલ નલિયાના ઠેકાના નથી કેમ લઈ દઉં માલ છે આ તું તો માંડ્યાને દાંત દેખાડતો તો તાળી પાડે. તાળી પાડો હા બૈડા ફાટી ગયા છે ના ફાટે અમારી વાત તો કાકા તો તોતરાને નથી આવડતું હે તો તો અવાજ કેટલો સુંદર એનો આ તો ચોખ્ખો અવાજ જેવું રામદેવ પીર ચોખ્ખો અવાજ તલે ને મારો તો ગીત ગયું એક નંબર એનો વાત સાચી તો હવે ફાઇનલ રિઝલ્ટ તમને દઈ દઉં તો 10 માંથી તમને આવે છે કે કેટલે ખબર 2 માર્ક્સ 10 માંથી 2 માર્ક્સ 2 માર્ક્સ માત્ર અને આડા શોખ વાળા ભાઈ તમારે 10 માંથી આવે છે 1 માર્ક એક માર્ક આવે તારે ને તોતરાને આવે છે 10 માંથી 9 માર્ક વિજેતા એટલે આ ભાઈ તો શું આપણને બદનામ કરવા લાવે તો વિજેતા આવ્યો. ઠીક હે. આ તો ચમ કે બી મળી લા ની તમારે બિહાર પર મારે ટોન મારવા તાલી કાજલ ઘેરિયા કોણ રાતી જોડતા છે તાલી કાજલ ઘેરિયા કોણ રાતી જોડતા છે મારા ઘર તારા ઘર ની ખુરજે મારી આ તો દગો થયો આમાં દગો થયો ને વડા શું આપણને ગાવા લઈને આવ્યો બરાબર અને આ તો બદનામ કરે ગાવા તૂતરો મટી ગયો એટલે ના મેળાવે એવોર્ડ એને મળ્યો અને પછી આપણે ભરવાના 10મા નંબર માંથી 9મો નંબર એનો આવ્યો મારો બીજો નંબર તારો પહેલો નંબર નહીં છેલ્લો નંબર બરાબર તો આવા ચા સ્ટુડિયો ના ખામી છે ઢગલો પડ્યા ગુજરાતમાં સ્ટુડિયો અમારે ગાવ ભયા પૈસા અમારે ભરવાનું અમારે ગાવાનું એને આ 12 વાગ્યા સુધી જગડે થોડા થોડા કશું ના આવે તો માણસ